શું કે અમારા કલેજાઓ સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા બ્લોગમાં. અને આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે સવારના 9:30 વાગ્યે. ભાઈ ગાર્ડન જો લીલા છમ થઈ ગયા છે, ઓલા ભેજની લીધે જો કેવા લીલા લીલા પાંદડા થઈ ગયા હે ને. અજમો હે, આ વેલ હે, આ વેલ હે, આ અજમો, પછી આ કંઈક વેલ હે, પછી જો ઓલી સાઈડ તુલસી હે, ઓલી સાઈડ ડુંગળી હે, આ સાઈડ તુલસી હે. આવું છે અમારા ઘરમાં. અને મિત્રો આજે પપ્પુભાઈ થઈ ગયા છે એકલા, બીકોઝ એના માસી હતા જે ઝીણી હતી આપણી ઝૂલી, કાલે જે વાં બેઠી હતી પરાયણે ઉઠાડી હતી મેં, તો મને નહોતી ખબર કે ઝીણીનો આજે છેલ્લો દિવસ હશે. તો પપ્પુભાઈ થઈ ગયા એકલા, કારણ કે ઝીણી હવે ગુજરી ગઈ છે. તો પપ્પુભાઈ એકલા થઈ ગયા. તો પપ્પુભાઈ આખો દી ઉદાસની જેમ બેઠા હોય આવી રીતે જ, કાંઈ વાતચીત નહીં, કાંઈ ખાવાનું નહીં, બધું બંધ કરી દીધું. કારણ કે એની ઝીણી છે ને આ જ જગ્યાએ બહુ બે હતી. તો અત્યારે પપ્પુભાઈ ઉદાસ થઈ ગયા છે. અને આજે આપણી આઈડીમાં થઈ ગયા છે 2100 ફોલોવર કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. જો 2100 છે ને 2100, તો બધાનો દિલથી ધન્યવાદ મિત્રો કે આપણા 2100 ફોલોવર કમ્પ્લીટ કરવા માટે. આ ફોન હાલે તો છે પણ છે ને વિડીયો નથી શૂટ થતો આ ફોનમાં. 2100 ફોલોવર આજે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, તો થેન્ક યુ સો મચ. સાવ શાંતિથી બેસવાનું કા પપ્પુ તારે? હે પપ્પુ, કેમ આખો દી તું શાંતિથી બેઠો રહેશ હવે? હે, પહેલાં તો તું તારી માસીની કેવી હરી કરતો ને. તો ક્યાં ગઈ તારી માસી? હાલ ઊભો થા, હાલ 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 હાલ. તારી માસી ક્યાં ગઈ? હે પપ્પુડા, આવી રીતે જ મિત્રો ઉદાસ થઈને બેઠું રહીએ. તો મિત્રો હવે હે ને પાણી આવવાની તૈયારી થઈ ગઈ છે, એટલે આપણે બધી વસ્તુ અહીંયા રાખી દીધી પાણી ભરવાની. અહીંયા ટબ, અહીંયા ડોલ, આ બરણી, પછી આ ડોલ અને આ ગાગર. આ ડોલ કોની ખબર હે? જોઈ લ્યો, ભીનો કચરો. જો તોય મારા મમ્મીએ છે ને પાણીની ડોલ કરી નાખી. ભીનો કચરો આરએમસી વાળાની છે તોય. જો આ કોણ છે ખબર છે? અમારે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર વિજયાબેન ઈશ્વરલાલ વાછાણી. આવા બધા હોય મિત્રો હવે રાજકોટમાં. ઇન્ડિયન મોમ. ટેકો કરાવી તો થાય હવે. ફાઇનલી જો હવે પાણી આવી ગયું છે. જો હવા આવશે હો મિત્રો હમણાં. હું હવા આવે, જો અવાજ જો તમે ખાલી. કુલરની જરૂર ન પડે. હા હે, હું હવા આવે ખરેખર. જો આવ્યું હમણાં કેમેરામાં અડી જાય. હા હે, હું હવા હે ભાઈ ખરેખર. હિમાલયની હવા હો અમારે. આપણે રિટર્ન મોકલી. હા હવે આવી ગયો. હા ભાઈ સાહેબ મજા આવે ભાઈ હવા ખાવાની. ગરમ ગરમ હવા આવે. હું હવા એ આવી ગયું. હા મોઢું રહી ગયું, બાકી મોઢું છૂંદાઈ જાય. તો હવે આપણે પાણી ભરી લઈ જાઓ. હા આરએમસીની ડોલ તો ભરાઈ ગઈ. આરએમસી જો હે ને ના અધૂરી હોય એમ તો. હવે પહેલાં ગાગર ભરી લેવાય, કારણ કે ગાગર ઉપર ગોરામાં ઠલવવાની હોય. હવે આપણે આરએમસી બેનનો વારો. જો ખાલી આ પાણી તો જો આવે મિત્રો કેટલું ફાસ આવે છે. ગાગરો હવા ઠલવવાની જો અહીંયા. બધું પાણી ભરાઈ ગયું છે ને ભાઈ પરસેવો વરે છે, કારણ કે ગરમી એવી થાય છે ને. બધું પાણી ભરાઈ ગયું છે. હવે આપણે થોડા ફ્રી થઈ ગયા અને હવે કરવાની હોય હાડી કામ. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે બધું કામ પતી ગયું છે. આપણે વાગી ગયા છે 12:10. અને આજના આપણા બ્લોગમાં આટલું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, બાય બાય.